જીના ચરણોમાં હૃદયપૂર્વક વંદન કરીને જો તમને નાટક ગમ્યું હોય તો અમારા કલાકાર કસબીઓ માટે જોરદાર તાળીઓથી એકવાર વધાવશો. ખૂબ ખૂબ આભાર. આપ સૌએ શાંતિથી નાટક માણ્યું એ માટે ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. માત્ર 1.5 મિનિટ લઈશ, આપ આપનું સ્થાન જાળવી રાખશો. અમારા કલાકાર કસબીઓનો આપને ટૂંકમાં પરિચય કરાવી દઉં, કારણ કે એ લોકોની મહેનત, એ લોકોનું નામ આપના સુધી પહોંચે તો એમને પ્રોત્સાહન મળશે, એમને પ્રેરક બળ મળશે. તો વધારે સમય નહીં લઉં. સૌથી પહેલા આ જે રંગ સ્ટેજ પર મંચ સજ્જા છે, સેટિંગ છે, એ શ્રી જયેશ હવેલીવાલાને હું મંચ ઉપર આમંત્રિત કરીશ. જયેશ હવેલીવાલા એ પોતે આર્ટ ડિરેક્ટર છે. મિત્રો, ઘણી બધી ફિલ્મોમાં, ટેલિવિઝન શ્રેણીમાં, નાટકોમાં પોતે સેટિંગ્સનું એટલે કે સન્નિવેશ, મંચ સજ્જા, આર્ટ ડિરેક્શનનું કામ કરે છે. આપે કદાચ જન્મદાતા, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, તારામતી, જય પરાજય જેવી સિરિયલ અને ફિલ્મોમાં એમણે ખૂબ સુપેરે એમનું કામ કર્યું હતું. એમના પિતાશ્રી પણ રંગમંચના એક સંનિષ્ઠ રંગકર્મી હતા. અત્યારે આપણી વચ્ચે હયાત નથી, એમને પણ આપણે શ્રદ્ધાપૂર્વક નમન કરીએ, અમારા મૂળજી દાદા. તો જયેશ હવેલીવાલા એ પછી એક્ટરને જે કેરેક્ટર બનાવે છે, પ્રશાંત બારોટને જે માધા કાકા બનાવે છે, એ અમારા રંગભૂષાકાર, મેકઅપ આર્ટિસ્ટ પ્રદીપ સોલંકી. જોરદાર તાળીઓથી આપણે એમને અભિવાદિત કરીએ. પ્રદીપ સોલંકી, તમે દૂરદર્શન કે કોઈ પણ સેટેલાઇટ ચેનલમાં જે શ્રેણી આવે છે કે ફિલ્મો આવે છે એમાં મેકઅપ કે રંગભૂષા, એમાં એમનું નામ વાંચતા હશો. આ બધા પડદા પાછળના એ કલાકાર છે જેમના સહયોગ વગર, એમની સ્કિલ વગર અમે પણ કશું ન કરી શકીએ. તો એમને પણ આપણે જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. ત્યારબાદ વસ્ત્ર સજ્જા એટલે કે અમારા કોસ્ચ્યુમ, અમે ઇસ્ત્રીબદ્ધ, પ્રેઝન્ટેબલ તમારી સામે નીટ એન્ડ ક્લીન આવી શકીએ. અમારા કોટ હોય, અમારા કપડાં હોય, એ કોસ્ચ્યુમ અમારા સંભાળે છે શ્રી હિતેશ વાઘેલા. ઘણી બધી ટેલિવિઝન શ્રેણી, ફિલ્મો, નાટકમાં તેઓ કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. આપણે એમને પણ ખૂબ અભિવાદન કરીએ, તાળીઓથી એમને પણ વધાવીએ. ત્યારબાદ નાટકમાં એક એવું ટેકનિકલ પાસું છે જે પ્રેક્ષકને અને કલાકારને એક જુદા વિશ્વમાં લઈ જાય, નવા ભાવ વિશ્વમાં લઈ જાય, અને એ છે લાઇટ. લાઇટ દ્વારા સાયન્ટિફિકલી એના મૂડ પ્રમાણે જે લાઇટિંગ કર્યું છે અમારા શ્રી કાર્તિક ડોડિયા ગુજરાત યુનિવર્સિટીમાં એમણે નાટ્યશાસ્ત્રના સ્નાતક છે, પોતે ખૂબ સુંદર દિગ્દર્શક છે, અભિનેતા છે. આ નાટકમાં લાઇટની એમણે જવાબદારી નિભાવી છે. એવું જ એક બીજું મહત્વનું ટેકનિકલ પાસું છે બેકગ્રાઉન્ડ સ્કોર, એટલે કે પાર્શ્વ સંગીત, જે કલાકારને અને પ્રેક્ષકને નાટકના મૂડ પ્રમાણે લઈ જાય. કરુણ દ્રશ્ય હોય તો કરુણતામાં લઈ જાય, કોમેડી હોય તો કોમેડીમાં લઈ જાય. એ સંગીતનું જેમણે સંચાલન કર્યું, શ્યામ બારોટ, આપણે એને પણ વિનંતી કરીએ કે પોતાના સ્થાન પર ઊભા થાય, અભિવાદિત કરીએ. તેઓ પોતે એડિટર છે ન્યૂઝ ચેનલમાં, અને ટેકનિકલ ઓડિયો વિડીયો એડિટિંગ એ એમનો વિષય છે. ત્યારબાદ અમારો અવાજ તમારા સુધી સારી રીતે પહોંચે એ માટે જે લેફલ સર્વિસ કોડલેસ માઇક હતા એ અમારા ચેતન પટેલના હતા, અને જેને ઓપરેટ સરસ રીતે કર્યું અમારા શાનુભાઈ. હું એમને વિનંતી કરીશ કે આપણે એને પણ તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ખૂબ જ મહત્વનું બેકસ્ટેજનું, અમે માત્ર 20 સેકન્ડમાં અમારા કપડાં બદલાઈ જાય, આખો ગેટઅપ બદલાઈ જાય, પાણીની ટ્રે હાથમાં આવે, લેપટોપની બેગ આવે, આ બધું જે અમને સહાયરૂપ થાય છે, જેના વગર અમે વિધિના 20-30 સેકન્ડ સ્ટેજ ઉપર ના આવી શકીએ, એવા બેકસ્ટેજ આર્ટિસ્ટ અમારા 2 યુવા કલાકાર શ્રી કરણ નિકમ અને મિલન, બંનેને હું વિનંતી કરીશ કે મંચ ઉપર આવે. મિલન, એણે આપણે એક નાનકડી ભૂમિકામાં જોયો, કોફી શોપમાં એમને વેઇટરનો રોલ કર્યો. આ બધા આવતીકાલના રંગમંચના અદ્ભુત કલાકાર થવાના છે. અમે તમારા આશીર્વાદ ઝંખીએ છીએ. મેં પણ 40 વર્ષ પહેલાં આ રીતે જ કારકિર્દીની શરૂઆત કરી હતી, અને આજ આપણી આ સાંસ્કૃતિક વારસાને આવી યુવા પેઢી આગળ ધપાવશે. તો જોરદાર તાળીઓથી એમને પ્રોત્સાહિત કરીએ. તો હવે જે મંચ ઉપર તમે જે લોકોને માણ્યા, એમાં આપણા સમાજમાં ઘણી એવી સ્ત્રીઓ હોય છે જે કામિનીનું કામ કરતી હોય છે. એ કામિનીના પાત્રને જેણે સુપેરે નિભાવ્યું, નિધિ ઉપાધ્યાય, જોરદાર તાળીઓથી આપણે અભિવાદિત કરીએ.
નિધિ ઉપાધ્યાય અત્યારે બહેનો સવિશેષ જોતા હશે, મન મેળો નામની કલર્સ ઉપર એક શ્રેણી આવે છે રાત્રે 9:30 કલાકે. એમાં વનિતાનું પાત્ર નિધિ ઉપાધ્યાયે નિભાવ્યું છે. બહેનો સવિશેષ જોતા હશે. એ સિવાય ઘણી બધી શ્રેણી ફિલ્મો કામ કરી. એમના પતિદેવ પણ બહુ સારા અભિનેતા છે, લેખક છે, હેમેન ત્રિવેદી. તો જોરદાર તાળીઓથી આપણે નિધિને અભિવાદિત કરીએ અને પ્રોત્સાહિત કરીએ. આપણા મહેસાણામાં એવા કેરેક્ટર્સ આપણને મળી રહે છે જે ઇનોસન્ટ હોય, જે ભણ્યા ઓછું હોય પણ ગણ્યા વધારે હોય, જેનામાં કોઠાસૂઝ હોય, જે બોલે તો વ્યંગાત્મક રીતે પોતાની વાત રજૂ કરે. એવા પાત્રમાં કનુ કેડીના પાત્રમાં હર્ષ કાવેડિયાને જોરદાર તાળીઓથી આપણે અભિવાદિત કરીએ. કનુ આ બધા સૌરાષ્ટ્રના કલાકારો છે જેમણે ખૂબ મહેનત કરી અને ઉત્તર ગુજરાતની ભાષા પર પ્રભુત્વ મેળવ્યું છે. તમે જો બકા, લવ યુ બકા અને હમણાં જ ચીનુ મોદી, જે લોકોને સાહિત્યમાં રુચિ છે એમને ખબર હશે, આપણા જાણીતા સાહિત્યકાર, ગઝલકાર ડૉક્ટર ચીનુ મોદીનું એક નાટક હતું હુકમ માલિક. એના પર આધારિત એક ફીચર ફિલ્મ બની રાજા સાહેબ. એ રાજા સાહેબમાં એમણે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ઘણી બધી ટેલિવિઝન શ્રેણીમાં અને એમાં કામ કરે છે. તો જોરદાર તાળીઓ સાથે આપણે હર્ષ કાવેડિયાને અભિવાદિત કરીએ. ત્યારબાદ આપણી ભારતની, ગુજરાતની આદર્શ ગૃહિણી, કારણ કે આપણે એને શક્તિ કહીએ છીએ. આ સ્ત્રી છે એ આખા ઘરનું બેલેન્સ કરતી હોય છે, ઘરને ચલાવતી હોય છે. એવી કપિલાના પાત્રમાં અપૂર્વા સુરાણી, જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. અપૂર્વા એ પણ સૌરાષ્ટ્રની છે. એ પણ મન મેળો નામની શ્રેણીમાં કામ કરે છે. કિયારાનું કેરેક્ટર બહેનોને ખબર હશે તો એ મન મેળો શ્રેણી તમે કદાચ ન જોતા હોય તો હવે જોજો. 9:30 વાગે આવે છે. કલર્સ ગુજરાતી પર TRPમાં નંબર 1 શ્રેણી છે. 100 એપિસોડ હમણાં જ પૂરા થયા. તો જોરદાર તાળીઓ સાથે આપણે અપૂર્વાએ ઘણી બધી શ્રેણી ફિલ્મો પણ કરી છે. હમણાં જ એક ફિલ્મ ચાલી રહી છે ધરપકડ, જેમાં હું પણ છું. તો મારી સાથે પણ અપૂર્વાએ પણ એક ભૂમિકા નિભાવી છે. તો આપણે એને પણ ખૂબ શુભકામનાઓ પાઠવીએ કે વધુ ને વધુ આગળ વધે. અને ત્યારબાદ એક એવું કેરેક્ટર આપણા પરિવારમાં, આપણા સમાજમાં આપણે જોતા હોય છે કે શહેરની હવા લાગી જાય, થોડો આડા રસ્તે ફંટાઈ જાય અને અર્જણમાંથી અર્જુન, જેમ આપણે JK અને PK થઈ જતા હોય છે ઓવરસીઝમાં જઈને, તો અર્જણના પાત્રમાં જેને પછી અર્જુન બન્યો ને આપણે પાછો અર્જણ કરાવ્યો, ગોપાલ બારોટ, એને આપણે જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. ગોપાલ બારોટ એમણે નાટ્યશાસ્ત્રમાં અગાઉ પણ એમનો પરિચય આપ્યો. એમ સ્નાતક કર્યું છે, પછી MP એટલે માસ્ટર ઇન પરફોર્મિંગ આર્ટ્સ, અનુસ્નાતક થિયેટર એટલે કે એક્ટિંગમાં સ્પેશિયલાઇઝેશન. એમણે ઘણી બધી શ્રેણીઓ કરી છે. મન મેળોના ત્રીજા કલાકાર છે. મિહિર પાટીદારનું કેરેક્ટર એમાં પ્લે કરે છે. ભૂતકાળમાં પણ બહેનોએ જોઈ હશે મારું મન મોહી ગયું, એમાં આપણા ઉત્તર ગુજરાતની ભાષા સાથેનું સજ્જન કુમારનું એમને કેરેક્ટર પ્લે કરેલું, રાશિ રિક્ષાવાળી કરેલી. ઘણી બધી અત્યારે ધરપકડમાં પણ એમને એક રોલ કર્યો છે. ધરપકડમાં હું જે પાત્ર ભજવું છું એનું ફ્લેશબેક એટલે કે યુવાન વર્ઝન એ ગોપાલે પ્લે કર્યું છે. અને તમને ખાનગી વાત કહી દઉં કે મારો સુપુત્ર છે, પરંતુ આપ સૌના આશીર્વાદથી અર્જણ જેવો નથી, ડાયો છે. ગોડ બ્લેસ યુ. તો આ અમારો પરિવાર હતો. અમારા બધાનો જેમણે પરિચય આપ્યો એ આ નાટકના લેખક, દિગ્દર્શક, અભિનેતા, નિર્માતા એવા મારા પરમ પૂજ્ય પપ્પા શ્રી પ્રશાંત બારોટ. જોરદાર તાળીઓથી વધાવે મિત્રો. તમે એમને ઘણી બધી ફિલ્મોમાં જોયા હશે. છેલ્લો દિવસ, નાડીદોષ, શું થયું, શુભારંભ જેવી